રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે। લાઈવ બેકરીમાંથી વાસી કેકનો જથ્થો મળી આવ્યો। માહી લાઈવ બેકરીમાંથી આ જથ્થો મળી આવ્યો છે। 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। સિંગતેલમાં પણ ભેળસેળ મળી આવી। 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવામાં આવ્યા। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, આ સમગ્ર મામલે શું વધુ વિગતો? કારણ કે આ પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ હવે વારંવાર કરી રહ્યું છે અને એવા જે લાલચુ તત્વો છે તેમના પર લગામ કસી રહ્યું છે। બિલકુલ, રાજકોટ મહાપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ 20 સ્થળોએ દરોડા પાડીને ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી માહી બેકરી કે જ્યાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઉપસ્થિત છે, અહીંથી પણ વાસી ખોરાક છે તે મળી આવ્યો હતો। બેકરી કે જે રોજબરોજની અંદર લોકો ટોસ્ટ બ્રેડ સહિતની વસ્તુઓ પોતાના ઉપયોગમાં લેતા હોય છે, અહીંયા ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમ આવી હતી, તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। આપણે દુકાનની અંદર જઈએ, આપણે જે દુકાનદાર છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ। તમારા શોપના માલિક કોણ છે? ત્યાં છે તમે જ છો? બેન, શું કહેશો? ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમ આવી હતી, શું કાર્યવાહી કરી છે? જોઈ શકો છો, માહી સ્ટોર છે તેની અંદરના જે માલિકો છે એ પણ અત્યારે પોતાના દરવાજાની અંદર છે। ગઈકાલની જે આરએમસીની કાર્યવાહી હતી તેને લઈને તેઓ કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ સ્પષ્ટ છે કે ગઈકાલે જે પ્રકારે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી અને જે નિયમો છે તેનો ભંગ થતો જોવા મળ્યો હતો। ચોક્કસ મહાપાલિકાની ટીમ દ્વારા આ માહી બેકરી ઉપરાંત અન્ય જે બેકરીને ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓ છે તેમને નોટિસ આપવાની અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે, પરંતુ પોતાનો વાંક હોવાના કારણે આ જે કાલાવરોડ યુનિવર્સિટી રોડ ઉપર આવેલી આ બેકરી છે, સુપ્રસિદ્ધ બેકરી, તેમના માલિકો છે તે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા કે બોલવા તૈયાર નથી, પોતાનો બચાવ કરવા માટે કે પોતાની વાત રાખવા માટે પણ તૈયાર નથી। અને આ કાર્યવાહી સ્પષ્ટ રૂપથી દિશા નિર્દેશ આપે છે કે આ પ્રકારની બેકરીઓ છે તેની અંદર શું થતું હશે અને લોકોના આરોગ્યની સાથે કયા પ્રકારના ચેડા થતા હશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।